અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ અમે વર્ષોથી વિવાદમાં છે। બેશક માર્કેટની કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે, પણ એની જવાબદારી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની છે, પણ આ પોલીસ તંત્રએ તેને ક્યારેય જ ગંભીરતાથી લીધી નથી। સ્વચ્છતા સર્વેક્ષણના ઓથા હેઠળ ગરીબોને હટાવવાની નેમ શાસકોએ લીધી હોય તેવું લાગી રહ્યું છે। અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટમાં રોડની સાઇડ ઉપર વર્ષોથી જે પાથરણા પથારી છૂટક શાકભાજીનું વેચાણ કરતી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ છે તેને હટાવવાની સોપારી અંકલેશ્વર નગરપાલિકાના શાસકોએ લીધી હોય તેવું લાગી રહ્યું છે। અંદર બેસેલા મોટાભાગના શાકભાજીવાળા ગેરકાયદેસર કબજો જમાવી ધંધો કરી રહ્યા છે। તેઓને હટાવવાની હિંમત આ પાલિકાના શાસકો કેમ બતાવતા નથી? આ તો કહેવત છે ને, અબળા નારી ઉપર મર્દ છોરું। ગરીબ જરૂરિયાતમંદ મહિલાઓની રોજીરોટી છીનવનાર પાલિકાના શાસકો પોતાની નામેલી માનસિકતા બતાવી રહ્યા છે। આજે આ મહિલાઓ એક જૂથે પાલિકામાં હલ્લો બોલાવી આ શાસકોના અન્યાય સામે રોષ વ્યક્ત કર્યો હતો। સ્વચ્છતા સર્વેક્ષણ એટલે અંકલેશ્વરમાં ગરીબી હટાવો સર્વેક્ષણ એવું લાગી રહ્યું છે। અંકલેશ્વરના નગરપાલિકામાં પ્રમુખ પદે મહિલા હોવા છતાં છૂટક શાકભાજી વેચી ગુજરાન ચલાવતી અસંખ્ય મહિલાઓની રોજી છીનવાઈ રહી છે તે નારી વાસ્તવિકતા છે। हाँ, हूँ आ नजमाबेन बोलूं छू। अमे बधा आज 25-26 वर्षथी आ छोकराओ अमारा बी बेव अहींया धंधो करे छे साहेब। हवे आ धंधानी आ कायम ज आ प्रॉब्लम आवे छे। 2-4 महीना नहीं थाय ने कहे के खसो, 2-4 महीना नहीं थाय ने कहे के तमे अहींयाथी हटी जाओ। अरे हटीने अमे કેટલીક दूर बधा जवाना, बधा आपणे अहींयाना छे। बहारना आवीने धंधो करे छे ने आपणे अहींयाना अहींया ज छे। પછી ઘડી ઘડી ખસાડે છે, બધા ટોપલાઓની શાકભાજી આમ તેમ થાય, બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર। તો હવે કાં કરીએ અમે ધંધો? બોલો તમે કે એવી રીતના અમે કરીએ। હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું। અમે તો લારી લઈને ઉભા રહીએ ને પછી પાછા સાંજે બધાની ઘરે ચાલ્યા જાય છે। પોતાની દુકાનો તો છે નહીં પાકી કે અમે કબજો કરવાના છે। હવે તમે અમને કઈ બી એનો નિર્ણય આપો કે અમે શું કરીએ। આવી રીતના ઘડી ઘડી માલ બગડી જાય છે, આવી રીતના અમે ધૂપ તાપમાં કોયરાઓ ઉભા રહે અને હું નિર્ણય લાવવાનો એ હવે તમે અમને સર સારી રીતના તમે જવાબ આપો અમને। અમારે કોઈ એ નથી કરવું, પણ હવે તમે અમને કોઈ બી જગ્યાનો રસ્તો કરો આનો। તમને કોઈ સાહેબ મહિલા છે? અમને અમારા કોઈ સાહેબ નથી મહિલા, આ ગયેલા હતા અમારા માણસો બધા અંદર। હવે એનું શું થયું હવે અમને ખબર પડશે કે એનું નિર્ણય શું લાવવાનો છે। હવે અમને બેસવા દે ભાઈ, અમને ધંધો કરવા દે તો અમે આ બધાને રોજના લોકોને આપવાનું, લેવાનું, ખાવાનું, ભાડા ભરવાના અમે કેવી રીતના કરવાના? બોલો ક્યાં ઉભા રહેવું? આપણે અહીંયા ક્યાં જગ્યા છે કે આપણે ઉભા રહેવાના? આપણી એક જગ્યા છે, સવારથી સાંજ સુધી ધંધો કરીને ઘરે પાછા। હવે તમે કઈ બી એનું એ કરો।